જામનગરના રસ્તા પરના મસમોટા ખાડાઓની સમસ્યાથી કંટાળેલા વિપક્ષી નગરસેવકોએ એક અનોખો વિરોધ નોંધાવ્યો છે। શહેરના વોર્ડ નંબર 12માં સ્થાનિકોએ સાથે રાખીને નગરસેવકોએ ખાડાઓનો જન્મદિવસ ઉજવ્યો, કેક કાપી અને દેખાવો કર્યા। આ વિરોધ દરમિયાન તેમણે રાહદારીઓને ઈજા ન પહોંચે તે માટે રસ્તા પર ખાડાઓને પાટાપીડી કરીને તબીબી સારવાર આપવાનો પ્રતિકાત્મક પ્રયાસ પણ કર્યો હતો। વિરોધ કરનારાનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં લાંબા સમયથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે અવારનવાર અકસ્માતો થાય છે। વિપક્ષી નગરસેવકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। આજે સત્તાધીશોને સત્તા તંત્રને જે જગાડવાનો અમારો પ્રયાસ છે એ ખાડાઓમાં પાટાપિંડી કરવાનું કારણ એ છે કે લોકોને પાટાપિંડી ના થાય, લોકો તેનાથી બચે। અને કેક કાપીને કેક એક કટાક્ષની રીતે કાપવામાં આવ્યું છે। આપણે કુદરત પાસે સારા દિવસોમાં કેક કાપે અહીંના સ્થાનિક લોકો, એવી માલિક પાસે દુઆ કરીએ। અને તાત્કાલિક તંત્ર પાસે આજે અમારી બે માંગણી છે। એક કાલાવડ બ્રિજ થી લઈ અને અહીંયા બેઠા પુલ સુધી જે મુખ્ય હાપા રોડ છે જ્યાં આપણે ઉભા છીએ, અહીંયા દરરોજના 2-5 અકસ્માત થાય છે। આપણે જોઈ જ રહ્યા છીએ કે વાહનો પસાર થવામાં કેટલી તકલીફ પડે છે, હજારો વાહન અહીંયાથી પસાર થાય છે। બીજો દરબાગઢ સર્કલ ને સર્કલ થી લઈ ને દરબાગઢ નાકાથી કાલાવડ પુલ સુધીનો આ બે રોડની અમારી માંગણી છે। તાત્કાલિક ધોરણે આ નવા રોડ બનાવવામાં આવે ને આ પ્રથમ વર્ષ એવો નથી, આ 4-5 વર્ષથી આવી સ્થિતિ છે। જ્યારે કહીએ ત્યારે માત્ર થીગડા મારી જાય નહીં, થીગડા 8 કે 10 દિવસ પણ ટકતા નથી। એટલે અમારી માંગણી નવા રોડ બનાવવાની છે। સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ તાત્કાલિક ધોરણે આ બે મુખ્ય રોડ જે માત્ર ને માત્ર વોર્ડ નંબર 12 ના રોડ ના હોય, જામનગર શહેરના મુખ્ય માર્ગ હોય, એને તાત્કાલિક ધોરણે નવો બનાવવાની આજે અમારી માંગણી છે। જો તાત્કાલિક ધોરણે સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા માંગણી તંત્ર દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે। મારું નામ રેહાના શેખ। આ ખાડાની માંગણી અમે છેલ્લા 5 વર્ષથી સતત કરીએ છીએ, પણ કોઈ જાતનું કાંઈ આની કામ થતું નથી। અને કામ કરે છે તો એવું કરી જાય છે કે પાછા જેવા હતા એવા ને એવા થઈ જાય છે। અને અહીંયા એટલી પ્રોબ્લેમ છે કે રોજના દિવસના 5 થી 6 એક્સિડન્ટ થાય છે, તે છતાંય કાંઈ કોઈ જાતનું કાંઈ કામગીરી લેવામાં આવતી નથી। તો અમે વારંવાર અરજી આપી છીએ, પણ અમારી અરજી પાસ કરે તેવી અમે આશા રાખી છીએ।